નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત જેમાં પ્રકરણ 3 કેટલા ચોરસ ભણીશું। તો સૌપ્રથમ સુરુચિએ એક આકારની બે બાજુઓ દોરી। તેણે આસિફને બે વધુ બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થાય। કેટલું ચોરસ સેમી ક્ષેત્રફળ કરવાનું છે? તો કે 10 ચોરસ સેમી। હવે આ છે સુરુચિનો આકાર। સુરુચિએ કઈ કઈ બાજુઓ દોરી છે? તો કે એક આ બાજુ અને એક આ બાજુ। આ બંને બાજુઓ જે દોરી છે, હવે એને પૂર્ણ કોણ કરશે? તો કે આસિફ। હવે આસિફે જો બાજુમાં જ આસિફનો આકાર છે, તો આસિફે એ બે બાજુ પૂર્ણ કરતા કઈ કઈ બે બાજુઓ દોરી? તો કે આ બાજુ અને આ બાજુ। હવે આમાં આ આકારમાં કઈ રીતે ખબર પડશે કે કઈ સુરુચિની બાજુ છે અને કઈ આસિફની? તો જે બાજુઓ સુરુચિએ બનાવી છે એને આપણે લીલા રંગની બાજુ કહીશું અને જે આસિફે બનાવેલી બાજુ છે એને આપણે પીળા રંગની બાજુ કહેશું। હવે આના પરથી આપણે લીલા રંગની બાજુનું માપ, પીળા રંગની બાજુનું માપ અને બંનેનો સરવાળો કરી કુલ કેટલા ચોરસ સેમીનું આ આકાર બન્યો છે તે જોઈશું। તો આગળ વધતા, શું આસિફ સાચો છે? ચર્ચા કરો। લીલા ભાગનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી કઈ રીતે થાય તે સમજાવો। તો કે હા, આસિફ સાચો છે। કઈ રીતે? તો એના માટે આપણે લીલા ભાગનું ક્ષેત્રફળ 2 આખા ચોરસ પ્લસ 4 અડધા ચોરસ। લીલા ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 2 આખા ચોરસ પ્લસ 4 અડધા ચોરસ। એનો સરવાળો કરતા 2 પ્લસ 2 કઈ રીતે આવ્યા? તો કે ઉપર જુઓ, 2 કૌંસમાં 1 પ્લસ 4 કૌંસમાં 1/2। કેમ? અડધા ચોરસ એટલે કે એકનો અડધો ભાગ એટલે 1/2। તો કુલ કેટલા ચોરસ સેમી લીલા ભાગનું ક્ષેત્રફળ મળ્યું? તો કે 4 ચોરસ સેમી મળ્યું। હવે પીળા ભાગનું ક્ષેત્રફળ શોધતા, પીળા ભાગનું ક્ષેત્રફળ 3 આખા ચોરસ પ્લસ 2 અડધા કરતા વધુ ચોરસ પ્લસ 2 અડધા ચોરસ। 3 આખા ચોરસ છે એનો ગુણાકાર 1 સાથે, 2 અડધા કરતા વધુ ચોરસ છે એનો ગુણાકાર 1 સાથે પ્લસ 2 અડધા ચોરસ છે એનો ગુણાકાર 1/2 સાથે કરતા 2 પ્લસ 1 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 મળે છે। તો એનો સરવાળો કરતા 6 ચોરસ સેમી જવાબ આવે। આ કોનું ક્ષેત્રફળ હતું? તો કે પીળા ભાગનું ક્ષેત્રફળ હતું। લીલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હતું? તો કે 4 ચોરસ સેમી અને પીળા ભાગનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી। હવે આ બંનેનું શું કરશું? તો કે સરવાળો। આમ પૂરા આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી પ્લસ 6 ચોરસ સેમી શું આવે છે? તો કે 4 ચોરસ સેમી પ્લસ 6 ચોરસ સેમી બરાબર 10 ચોરસ સેમી। આ રીતે આસિફ શું થાય છે? તો કે સાચો। આસિફે જે આકાર બનાવ્યો છે એ આકાર સાચો છે। સુરુચિએ નીચે મુજબનો આકાર દોર્યો, શું તે સાચી છે? વાદળી રંગનું ક્ષેત્રફળ કેટલું છે? સમજાવો। શું કે છે? સુરુચિએ છે આસિફે જે આકાર બનાવ્યો તો એના સિવાય એક અલગ આકાર બનાવે છે, જે આપણને અહીંયા બાજુમાં આપેલો છે। એમાં જે સુરુચિએ પહેલા આકાર બનાવ્યો તો એનો રંગ તો લીલો જ છે, પણ જે એને બીજો આસિફ સિવાય બીજો આકાર બનાવ્યો છે એનો રંગ કેવો છે? તો કે વાદળી। તો હવે એનું ક્ષેત્રફળ, વાદળી રંગનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પછી
જોવાનું છે કે એ આકાર સાચો છે, તો કે હા સુરુચિએ છે જે આકાર બનાવ્યો એ સાચો છે અને સુરુચિ પણ સાચી છે. કઈ રીતે? તો કે લીલા ભાગનું ક્ષેત્રફળ આપણે આસિફના ક્ષેત્રફળમાં પણ શોધ્યું હતું, તો કે કેટલું હતું? 4 ચોરસ સેમી. હવે વાદળી રંગનું ક્ષેત્રફળ શોધીએ તો વાદળી ભાગનું ક્ષેત્રફળ 2 આખા ચોરસ પ્લસ 4 અડધા કરતા વધુ. 2 આખા ચોરસ છે એટલે આખા ચોરસ સાથે 1 નો ગુણાકાર અને 4 અડધા કરતા વધુ ચોરસ છે એટલે એનો પણ 1 સાથે ગુણાકાર થાય. કેટલો થશે? તો કે 2 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા 1. 2 એકા 2 અને 4 એકા 4. 2 પ્લસ 4 બરાબર 6 ચોરસ સેમી. વાદળી રંગનું ક્ષેત્રફળ પણ કેટલું મળ્યું? 6 ચોરસ સેમી. આમ પૂરા આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી પ્લસ 6 ચોરસ સેમી બરાબર 10 ચોરસ સેમી થાય. આ રીતે આપણને જે આસિફે આકાર દોર્યો છે તે અને સુરુચિએ આકાર દોર્યો છે તે બંને સાચા છે. હવે આપણે તેના પરથી એક મહાવરો જોઈએ. તો મહાવરામાં નીચે ચિત્રમાં એક આકારની બાજુ આપી છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી થાય એ રીતે આકાર પૂર્ણ કરો. શું કે છે? તો કે નીચે આકારમાં એટલે કે જે આપણો પહેલો આકાર છે એ આકારમાં એક બાજુ આપી છે. ક્યાં છે? તો કે અહીંયા. જે આ એક બાજુ છે એને આકાર પૂર્ણ કરવાનો. કોઈ પણ કેટલી પણ બાજુ દોરી આપણે આકાર પૂર્ણ કરી શકીએ, પણ એ આકારનું ક્ષેત્રફળ કેટલું થવું પડે? તો કે 4 ચોરસ સેમી. તેના માટે બાજુમાં એનો જવાબ આપ્યો છે. શું આપ્યું છે? જવાબ શું છે? તો એને એક જે બાજુ આપી હતી એ એમણામ છે, બીજી 2 બાજુઓ દોરી અને આકાર પૂર્ણ કર્યો છે. તેમાં આપણે અહીંયા એ આકારના ચોરસ કેટલા છે એ પણ લખેલા છે. તો કેટલા છે? તો કે જે અહીંયા 1/2 વાળા કેટલા ચોરસ છે? તો કે 4. એ જે 1/2 લખ્યું છે એ અડધા ચોરસ છે એટલે એને પૂરા કરીએ આપણે તો આખા ચોરસ કેટલા બનશે? એના 2. અને આખા કેટલા ચોરસ આપ્યા છે? તો કે 2. કુલ કેટલા થાય? 4 ચોરસ થાય. તો એનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 4 ચોરસ સેમી મળ્યું. હવે પ્રશ્ન 2. નીચેમાં એક આકારની 2 બાજુઓ દોરેલી છે. બીજી 2 બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ 2 ચોરસ સેમીથી પણ ઓછું થાય. અહીંયા સવાલ છે. સવાલમાં 2 બાજુઓ આપેલી છે. 2 બાજુઓના માપ કેટલા છે? તો કે એ બંને છે એ આખા ચોરસના કેટલી છે? તો કે અડધી બાજુઓ છે. તો એના માટે એને આપણે કેટલા કહીશું? 1/2 કહીશું. હવે એને આકાર પૂર્ણ કરવાનો કેટલામાં? તો કે 2 ચોરસ સેમીથી પણ ઓછું. કેવી રીતે કરશું? તો અહીંયા જવાબમાં આપ્યું છે. જુઓ, જે બાજુ આપેલી છે એ એમણામ છે, બીજી 2 બાજુઓ અહીંયા દોરેલી છે. હવે આ બંને બાજુઓ છે એ જે 2 બાજુ આપી હતી એના કરતાં પણ ઓછા માપમાં દોરાયેલી છે. કેમ? તો કે બંને જે બાજુ આપી હતી એ તો આખા ચોરસની અડધી હતી, પણ અહીંયા અડધી હોવાથી એ કેટલા ચોરસ સેમી થયું? 1 ચોરસ સેમી. હવે આપણે જો એટલી ને એટલી અડધી બાજુઓ ફરીથી દોરે તો 2 ચોરસ સેમી થાત, પણ આપણે 2 ચોરસ સેમીથી ઓછું લેવાનું છે એટલે આપણે એને 2 બાજુઓ ઓછા માપમાં દોરી, જેથી આપણું માપ કેવું થયું? ઓછું થયું. હવે સવાલ નંબર 3. અહીંયા
એક 20 ચોરસ સેમી ક્ષેત્રફળનો લંબચોરસ આપેલો છે. શું કહે છે કે અહીંયા જુઓ તે આડી લાઈનમાં 10 અને અહીંયા કેટલા છે તો કે આડી લાઈનમાં 10 અને ઊભી લાઈનમાં 2 એવી રીતે લંબચોરસ બનાવેલો છે કે જે 20 ચોરસ સેમી ક્ષેત્રફળ વાળો છે. તો એના પરથી સવાલ નંબર 1, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન ત્રિકોણ બને. દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું હશે? શું કે છે તો કે એક લંબચોરસ છે કે જેમાં સીધી રેખા દોરવાની છે અને 2 સમાન ત્રિકોણ બનાવવાના છે. તો આપણે અહીંયા જવાબમાં એક સીધી રેખા દોરી છે અને 2 સમાન ત્રિકોણ બને છે, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ છે. હવે દરેકનું ક્ષેત્રફળ કેટલું થશે? તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર કેવું સૂત્ર છે તો કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું તો કે 20 ચોરસ સેમી છેદમાં 2. 2 કેમ તો કે બંને કેવા છે? સરખા ભાગ છે અને અડધા અડધા છે એટલે ભાગ્યા 2. કેટલો જવાબ આપણને મળે? 10 ચોરસ સેમી. સવાલ નંબર 2, આ લંબચોરસમાં એક સીધી રેખા એવી રીતે દોરો કે જેથી 2 સમાન લંબચોરસ બને. દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? આપણે અહીંયા લંબચોરસ કયું જોવાનું છે કે આ જોવાનું છે? આ નહીં. જો અહીંયા આપણને 10 ખાનામાંથી તો કે અહીંયા કેટલા ખાના છે? 5 અને આ બાજુ 2. બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલા મળે? 10 ચોરસ સેમી. એટલે કે આપણે બંનેના સરખા ભાગ કર્યા. 5 ખાના આ બાજુ, 5 આ બાજુ. અહીંયા પણ 2, અહીંયા પણ 2. એટલે બંને કેવા થયા? અડધા અડધા થયા. હવે એનું ક્ષેત્રફળ તો કે દરેક નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. તો 20 ચોરસ સેમી ભાગ્યા 2. શું કે છે તો કે 20 ચોરસ સેમી ભાગ્યા 2. જવાબમાં શું આવશે? 10 ચોરસ સેમી. હવે સવાલ નંબર સી, આ લંબચોરસમાં 2 સીધી રેખાઓ એવી રીતે દોરો કે જેથી તે એક લંબચોરસ અને 2 સમાન ત્રિકોણમાં વિભાજિત થાય. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? આપણને અહીંયા 2 સવાલ પૂછ્યા. કેટલા સવાલ પૂછે છે તો કે 2, 1 અને 2. તો પહેલો સવાલ શું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું અને બીજો સવાલ દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું. 2 સીધી રેખા એવી રીતે દોરી કે એક લંબચોરસ અને 2 સમાન ત્રિકોણ બનાવવાના છે. તો આપણે 2માં જોયું કે આપણે 2 સમાન લંબચોરસ બનાવ્યા હતા, એક આ બાજુ અને એક આ બાજુ. અહીંયા વચ્ચે શું કર્યું હતું? રેખા દોરી હતી. હવે એક નાનું લંબચોરસ લઈ અને એના 2 સરખા ત્રિકોણ બનાવવાના છે. એના માટે આપણે અહીંયા આડી રેખા દોરેલી છે કે જેથી 2 સમાન ત્રિકોણ બને છે, 1 અને 2. હવે સૌપ્રથમ આપણે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે એટલે કે જે નાના લંબચોરસ બનાવ્યા છે એનું ક્ષેત્રફળ શોધીશું. તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 5 સેમી ગુણ્યા 2 સેમી. જવાબ કેટલો આવે છે? 10 ચોરસ સેમી. હવે એના પરથી દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે જે નાના એક ત્રિકોણ બને છે એનું ક્ષેત્રફળ શોધીશું. તો કે નાના લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં 2. તો 10 ચોરસ સેમી એટલે કે નાના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું હતું? 10 ચોરસ સેમી. એને ભાગ્યા 2. જવાબ મળે 5 ચોરસ સેમી. આ
રીતે આપણે મહાવરાનો અભ્યાસ કર્યો. હવે આગળ આપણે શું ભણીશું? 5 ચોરસનો કોયડો ભણીશું. કેટલા? તો કે 5 ચોરસનો કોયડો, જેમાં આપણને અહીંયા અમુક આકારો આપેલા છે જેને આપણે નામ આપ્યા છે. આકાર 1, આકાર 2 અને આકાર 3. હવે તો કે આ ત્રણેય આકાર પરથી આ ત્રણેય આકારમાં કેટલા ચોરસ છે? તો કે 5 ચોરસ છે. 1, 2, 3, 4 અને 5. એવી રીતે બીજા આકારમાં 1, 2, 3, 4 અને 5. ત્રીજા આકારમાં પણ એ જ રીતે 5 ચોરસ આપેલા છે. હવે એના પરથી આપણે સવાલ જવાબ જોઈએ. તો આકાર, તમે અલગ અલગ કેટલા આકાર દોરી શકો છો? શું કહેવા માંગે છે? તો કે 5 ચોરસમાંથી તમે કેટલા આકાર દોરી શકો છો તે કહો. તો આપણે 5 ચોરસમાંથી અલગ અલગ 12 આકાર દોરી શકીએ છીએ. કેટલા આકાર દોરી શકીએ છીએ? 12 આકાર દોરી શકીએ છીએ. હવે સવાલ નંબર 2, કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કેટલી? તો શું કહે છે કે કયા આકારની પરિમિતિ સૌથી વધારે છે અને કેટલી? તો કે હવે આપણે ઉપર આકાર જોઈએ. તો આકારમાં સૌપ્રથમ બધા આકારની પરિમિતિ જોઈતા પહેલા આપણે આકાર 1 ની પરિમિતિ જોઈએ. તો કે આ કેટલા સેમીનું છે? તો 1 સેમી, આ બાજુ 5 સેમી, આ બાજુ 1 સેમી અને અહીંયા 5 સેમી. તો કે કુલ કેટલી થશે? તો કે 1 + 5 + 5 + 1 એટલે કે 10, 11 અને 12 સેમી. હવે બીજા આકારની પરિમિતિ જોઈએ. તો ઉપરની બાજુ 5 સેમી, અહીંયા 1 સેમી, અહીંયા 2 સેમી, અહીંયા 1 સેમી, આ બાજુ પાછી 1 સેમી અને અહીંયા 1 સેમી. તો હવે કેટલી થઈ? તો કે 5 ને 1 6, 7, 8, 9, 10, 11. તો કે બીજા આકારની પરિમિતિ 11 છે. અને હવે આકાર નંબર 3 ની પરિમિતિ તો કે અહીંયા 1, 2, 1, 3, 1 અને 5. તો 1, 2 કેટલા થાય? 1 ને 2 3, 4, 5, 6, 7, 8, 8 ને 13. અહીંયાની પરિમિતિ કેટલી થઈ? તો કે 13. તો આકાર 3 ની પરિમિતિ સૌથી વધારે છે. કેટલી છે? તો કે 13 સેમી. તો હવે આપણે અહીંયા જવાબમાં લખી શકીએ કે આકાર, શું લખીશું? તો કે આકાર 3 ની પરિમિતિ સૌથી વધારે છે. કેટલી વધારે છે? તો કે 12 ચોરસ સેમી. 12 સેમી. હવે સવાલ નંબર ક, કયા આકારની પરિમિતિ સૌથી ઓછી છે? હવે આપણે ઉપર જોઈ હતી બધા આકારની. તો કે આકાર 2 ની પરિમિતિ ઓછી છે. કેટલી છે? તો કે 11 સેમી. આકાર 2 ની પરિમિતિ ઓછી છે. કેટલી છે? તો કે 11 સેમી. હવે સવાલ નંબર ડ, આપેલ આકારનું ક્ષેત્રફળ કેટલું છે? તો આપેલ આકાર, નીચે જો આકાર આપેલો છે, હવે એનું ક્ષેત્રફળ શોધવાનું કે છે. તો કે ક્ષેત્રફળ એ જગ્યા રોકાયેલી છે તે. તો કે આ સૌથી સરળ છે કે જેટલા ખાના છે એટલું એનું ક્ષેત્રફળ થાય. હવે કેટલા ખાના રોકાયેલા છે? તો કે 5 ચોરસ રોકાયેલા છે. તો એનું ક્ષેત્રફળ 5 સેમી થાય. 5 ચોરસ
સેમી એનું ક્ષેત્રફળ થાય।